નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડ્યો। ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા પાકને થશે ફાયદો, ખેડૂતોમાં ખુશી। પોરબંદરની ચોપાટીના બંને ગેટ જર્જરિત બનતા મુશ્કેલી। મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરાયું, મોડર્ન ગેટનું કરાશે નિર્માણ। ઉપલેટામાં આહિર સમાજ દ્વારા મામલતદારને પાઠવ્યું આવેદન। જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને ઢોર માર મારતા પાઠવ્યું આવેદન। પોરબંદરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું થશે આયોજન। આરોગ્ય શિબિર, વડાપ્રધાનના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું કરશે પ્રદર્શન। પોરબંદર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી હતી। પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ સાથે સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી માત્ર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો। પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 12 મિલીમીટર, રણાવાવ તાલુકામાં 25 મિલીમીટર, કુતિયાણા તાલુકામાં 23 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જિલ્લામાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવ શહેરમાં સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। લાંબા વિરામ બાદ રાણાવાવમાં વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। રાણાવાવ શહેરમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, ત્યારે અહીં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને થોડા સમય અંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા હતા। તેમજ શહેરમાં લાંબા સમયથી જે પાણી સુકાઈ ગયા હતા તે ફરી ભરાઈ ગયા છે અને કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાણાવાવ શહેર અને તાલુકામાં 38 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। માટે અત્યારે થોડો વરસાદ પણ હવે પડે તો રોડ રસ્તામાં પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલ છે। આ ચોપાટીના પ્રવેશ દ્વારે ગેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી મહાનગરપાલિકા દ્વારા આ બંને ગેટનું નવીનીકરણ કરવા ₹1.5 કરોડના ખર્ચે મોડર્ન ગેટ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે। હાલ ચોપાટીના બંને પ્રવેશ દ્વારે આવેલ ગેટ જર્જરિત જોવા મળી રહ્યા છે। આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે, તો ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા છે। ચોપાટીના બંને જર્જરિત ગેટ આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જે તેવી પણ ભીતિ જોવા મળી રહી છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે સર્વે બાદ આગામી દિવસોમાં જર્જરિત ગેટ દૂર કરી ₹1.5 કરોડના ખર્ચે બંને ગત મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। શહેર ભાજપ દ્વારા પોરબંદર શહેરના વોર્ડ નંબર 3 અને 13માં બેઠકો યોજાઈ હતી, જેમાં પોરબંદરના ધારાસભ્યો તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર શીતનાબેન તિવારી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 3 અને 13માં કાર્યકર્તાઓ માટે બેઠકો યોજવામાં આવી હતી। આ બેઠકમાં પાલિકાના પૂર્વ સભ્યો વોર્ડ નંબર 3ના શૈલેષભાઈ જોશી, ગાંગાભાઈ ઓડેત્રા, ઉષાબેન શીડા, બુદ્ધિબેન કોડિયાતર તેમજ વોર્ડ નંબર 13માં પાલિકાના પૂર્વ સભ્યો ભરતભાઈ ઓડેદરા, કપિલભાઈ શિંગરખિયા, લાભુબેન મકવાણા, લીરીબેન કારાવદ્રા, સક્રિય સભ્ય, શક્તિ કેન્દ્ર સંયોજક, બૂથ પ્રમુખ, વરિષ્ઠ આગેવાનો અને બંને બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી કાર્યક્રમોની પ્લાનિંગ, સંગઠન સંકલન અને પોરબંદરમાં થનાર વિકાસ કાર્યોની ચર્ચાઓ કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પીવાનું પાણી ખરાબ વિતરણ થતું હોવાના આક્ષેપો સાથે સામાજિક આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં થોડા દિવસો પૂર્વે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદ બાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું વિતરણ થતું હોવાની શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વાતાવરણને લઈને શહેરમાં રોગચાળો વધ્યો છે. તેવામાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડહોળું પાણી વિતરણ કરવામાં આવતા વધુ રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જે પાણી વિતરણ થઈ રહ્યું છે એ છેલ્લા 2 મહિનાથી આ લાલ માટીવાળું પાણી વિતરણ થઈ રહ્યું છે, જેને કારણે લોકો રોગચાળાના ભરડામાં ફસાય એવું પાણી લાલ પાણી વિતરણ થઈ રહ્યું છે. જેથી પોરબંદર મહાનગરપાલિકાના 3 અધિકારીઓ બેઠા છે તે અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડની જવાબદારીમાં આવતું હોય તો તે તાત્કાલિક આ પ્રશ્નનું નિવારણ કરી અને લાલ માટીવાળું પાણી જે લોકો આરોગ્ય છે અત્યારે એ વહેલી તકે બંધ કરાવે એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે. વાઘેશ્વરી પ્લોટ, સલાટવાળો, નાગરવાળો, ભાટિયા બજાર, હોરાવાડ, ભોઈવાળો અને સોની બજાર સહિતના વિસ્તારોમાં શહેરભરની અંદર લાલ પાણી માટીવાળું વિતરણ થઈ રહ્યું છે. તે આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે, જેથી મહાનગરપાલિકાના અધિકારીઓ ઓફિસની બહાર આવી અને આનું ચેકિંગ કરાવે. શહેરના મોટા ભાગમાં લાલ કલરનું પીવાનું પાણી વિતરણ થતું હોવાથી શહેરીજનો પણ પૈસા ખર્ચી પીવાનું પાણી બહારથી ખરીદવાની ફરજ પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ઘેડ અંગે આપેલ નિવેદનનો વળતો જવાબ આપવા આજે કિસાન નેતા પાલ આંબલિયાએ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી હતી. ગઈકાલે જે કુંવરજીભાઈએ માહિતી આપી કે ઘેડ તમારી પર આક્ષેપ કર્યા, જો એ લોકોનો આક્ષેપ કરવો એ એમનો હક છે, પણ હું અપેક્ષા રાખું કે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ આક્ષેપ કરવાની જગ્યાએ વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને જવાબ આપે, પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં. સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું આ એને ત્યારે કેવું પડ્યું, કારણ કે આ જ કુંવરજીભાઈની બાઇટ, મનસુખભાઈની બાઇટ, અર્જુનભાઈની બાઇટ તમારે એની જ પ્રેસ કોન્ફરન્સો ગયા મે મહિનાની, જૂન મહિનાની ઉઠાવીને જોઈ લેજો. એમાં એણે એવું કહ્યું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને 139 કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે. જો 139 કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે 36.67 કરોડના ટેન્ડર થયા છે? ત્યારે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈને પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા? નંબર 2, હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહ્યું કે અમે આ 36.67 કરોડમાંથી માત્ર 13 કરોડના કામો કર્યા છે, એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે. ત્યારે મારો સવાલ એ છે, અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું 2 વિડીયો તમને આપીશ. બાલાગામની અંદર પહેલો વરસાદ આવ્યો અને બાલાગામનું ગામનું જે પુલ છે એ પુલની અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું. તો જો જાડી જાખરા સાફ કરવા માટે 13 કરોડ તમે વાપર્યા હતા તો આ 13 કરોડ ગયા ક્યાં? નંબર 2, એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવીએ તો આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત શહેરને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પને સાર્થક કરવા પોરબંદરની અગ્રણી સામાજિક સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શહેરમાં આશરે 50 જેટલા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ અનિલ રાજુ સિંધવી, જોઈન્ટ પ્રેસિડેન્ટ હર્ષિત રૂઘાણી, એન્વાયરમેન્ટ એન્ડ ગ્રીન પ્રોજેક્ટ ચેરમેન નીરજ મોનાણી, ગ્રીન પોરબંદર કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રોટરી ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોરબંદર શહેરને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે આ પ્રકારના વૃક્ષારોપણ કાર્યક્રમો સતત ચાલુ રહેશે. તેમજ જનજાગૃતિ દ્વારા વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ,
પોરબંદરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી સેવા પખવાડા તરીકે વિવિધ પ્રકારના સેવાકીય અને સામાજિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાશે, જે અંતર્ગત પોરબંદરમાં પણ કાર્યક્રમો યોજાશે, જેમાં સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર, વડાપ્રધાનના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન, પ્રબુદ્ધ વર્ગ સંવાદ, દિવ્યાંગો અને રાજ્યના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવું, વોકલ ફોર લોકલનો પ્રચાર, સંસદ રમતગમત સ્પર્ધા, વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા અને મોદી વિકાસ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ જયંતિથી તારીખ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ સુધી કાર્યક્રમોના આયોજન માટે ચર્ચાઓ અને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં આહિર સમાજના વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં ઢોરમાર મારતા ઉપલેટા આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરાઈ હતી. ઉપલેટામાં રહેતા અને ખેતીકામ કરતા આહિર વિમલભાઈ ચોચાના પુત્ર જય વિમલભાઈ ચોચાને જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં જ ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેમના મોબાઈલ દ્વારા તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને જાણ થતાં ત્યાં સુધી સ્કૂલના સંચાલકોએ તેમના માતા પિતાને જાણ ન કરતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જૂનાગઢની મોતીબાગ પાસે આવેલા આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી હતી, જે સંચાલકોને મળવા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરતા ઉપલેટા આહિર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા હતા. મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા. આજરોજ તારીખ 6 ના રોજ ઉપલેટા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા. જે જૂનાગઢનો આલ્ફા હોસ્ટેલનો બનાવ છે, એ હોસ્ટેલનો બનાવ 27 તારીખના 7મા મહિનામાં બનાવ બન્યો હતો. પણ જે તે સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત દીકરાના મા બાપને કોઈને દેવામાં ના આવી. મારનારના જે લોકો હતા એને હામાં બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી હગે વગે કરવામાં આવી. પણ જ્યારે 1 મહિના બાદ છોકરાના બાપાને જ્યારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે, તો સંચાલકને મળવા માટે જુનાગઢ ગયા, તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એણે ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે વ્યક્તિ જ નહોતા. ત્યારે પોલીસ સ્ટેશનમાં આના માટે ફરિયાદ કરવા ગયા ત્યારે અરજી લેવામાં આવી અને જે નાબાલિકો લોકો છે એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે. પણ અમારું એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણનો દીકરો, આજે આહિર સમાજનો દીકરો છે પણ બીજા સમાજનો કોઈ પણનો દીકરો હોત અને આવો બનાવ બન્યો હોત તો આના જવાબદાર કોણ? સંચાલક જ હોય. કારણ કે સંચાલકને આપણે આપણા મા બાપ જે સોંપતા હોય દીકરાને, ત્યારે એને પૂરી જવાબદારીથી સોંપતા હોય છે કે ભાઈ તમારો દીકરો સમજીને અહીંયા રાખજો. કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલકની જ હોય છે. પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક ક્યારેય કોઈ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું જ નહીં. તો અમારું એટલું જ વિચારવાનું છે કે આ છોકરા કદાચ જે કાંઈ રીતે એની નાનપણમાં કે જે કાંઈ કર્યું એ ભૂલ હશે, પણ સંચાલક બહુ મોટા જવાબદાર હોય, એના વિરુદ્ધમાં મોટી કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી અમારે કરવા માટેનું એક આવેદન આપવામાં આવ્યું છે. તો આ આવેદનને ગંભીરતાથી લેવામાં આવે, જેથી કરીને આહિર સમાજને અને અન્ય સમાજને એક શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ઉપર પૂરો ભરોસો કાયમ રહે કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને, એવી એક ખાતરી સરકાર અમને આપે અને સમાજને એક નવો દાખલો આપે કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને આની હોસ્ટેલની અને સ્કૂલની મંજૂરી રદ કરે, એવી અમારી એક માંગણી છે. આલ્ફા સ્કૂલોની અંદર 27 જુલાઈના રોજ બાળકોએ મંડળી રચી એક બાળક ઉપર, જે ઉપલેટાનું બાળક હતું વિદ્યાર્થી, એ હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં
ભણતું જ ને હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે. એના દ્વારા જે મંડળી રચી અને છોકરાઓએ જે માર માર્યો છે એનો વિડીયો વાયરલ થતાં 45 દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે. સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોને આની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી, જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં શમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય. અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે. ત્યારે સરકાર પાસે અને વહીવટીતંત્ર જે પણ ગૃહ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ તમામને અમારી આજે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ્ત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબને. અમારી આ રજૂઆત છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એ લોકોના કાયદાની ભાન થાય એટલી જ અમારી વિનંતી છે. સમગ્ર આહિર સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓ ઉપર કડક પગલાં લેવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાણાવાવ પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ₹94.999 ની કિંમતના ખોવાઈ ગયેલા 5 મોબાઈલ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને રાણાવાવ પોલીસે કિશોર નાગાભાઈ ઓડેદરાનો વિવો કંપનીનો ₹17,500 ની કિંમતનો મોબાઈલ, વિકાસ પ્રવીણભાઈ ધુલેસિયાનો માઇક્રોમિક્સ કંપનીનો ₹7,999 નો મોબાઈલ, રવિભાઈ ચૌહાણનો ₹12,000 ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ, અરવિંદ માવજીભાઈ ભરવાડનો રિયલમી કંપનીનો ₹12,000 ની કિંમતનો મોબાઈલ અને સંજય જગદીશ મોઢવાડિયાનો વનપ્લસ કંપનીનો ₹45,000 ની કિંમતનો મોબાઈલ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે મોબાઈલ શોધી તેમના મૂળ માલિકને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન પાછળ રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ભાષામાં વિડીયો અપલોડ કરી શેર કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દ્વારા જાતે ફરિયાદી બનીને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મહિલાની ધરપકડ કરી છે. પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીએ ઉદ્યોગનગરના ઘાસ ગોડાઉન પાછળ મફતિયાપરામાં રહેતી સાયરા અમદસા રફાઈ નામની મહિલા સામે એવા પ્રકારનો ગુનો દાખલ કર્યો છે કે ફરિયાદી ઇન્સ્પેક્ટર છેલ્લા 4 મહિનાથી થાણા અધિકારી તરીકે ફરજ બજાવે છે અને સોશિયલ મીડિયા પર વોચ રાખવાની તેની કામગીરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અનિચ્છનીય બને નહીં તેની તકેદારીના ભાગરૂપે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર અધિકારી ચૌધરી અને માણસો વોચ રાખે છે, જેમાં ઇન્સ્ટાગ્રામ એપમાં એક આઈડી તેમના ધ્યાને આવી હતી, જે આઈડીનું નામ હસીના રફાઈ 5 છે. આ મહિલાએ ગળાના નીચેના ભાગે પતંગિયાનું ટેટુ દોરેલું છે. એ મહિલાએ અન્ય વ્યક્તિઓને સંબોધીને ખૂબ ખરાબ અને અભદ્ર ભાષામાં ગાળો બોલીને જાહેરમાં સ્ત્રી મર્યાદાનું અપમાન થાય તેવા શબ્દો બોલી જાહેર પ્લેટફોર્મ ઉપર જાતીય સંબંધો અને સેક્સ્યુઅલ શબ્દોનો ઉલ્લેખ કરી ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વિડીયો બનાવીને શેર કરેલા છે. આથી ઇન્સ્પેક્ટર ચૌધરીએ તેના પ્રોફાઇલના અન્ય વિડીયો જોતા ઘણા બધા વિડીયોમાં આવી જ રીતે અભદ્ર ટિપ્પણીઓ, ગાળો બોલવી, જેમ મન ફાવે તેમ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવો એવું બધું સામે આવ્યું હતું. આથી પ્રોફાઇલના આઈડી ધારકની ખાનગી રીતે તપાસ કરતા આ મહિલા શાયરા રફાઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી ઉપરી અધિકારીનું ધ્યાન દોરતા તેમના દ્વારા સૂચના મળી હતી કે કાયદેસરની કાર્યવાહી થતી હોય તો તાત્કાલિક કરવી. આથી આ શાયરા રફાઈ નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વિડીયો બનાવવાના અને પોસ્ટ શેર કરવાને કારણે સમાજ પર ખોટી અસર ઊભી થતી હોવાથી તેની સામે ગુનો દાખલ કર્યો છે. મહત્વની બાબત એ છે કે આ મહિલા ઘણા લાંબા સમયથી વિડીયો અપલોડ કરી રહી હતી, પરંતુ પોલીસના ધ્યાને આ બાબત હવે આવી છે, ત્યારે પોલીસે સાયરાની ધરપકડ પણ કરી છે.
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના બાબુડી વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પોલીસે માધવપુર ગામના બાબુડી વિસ્તાર તરફ જતા રસ્તે જાહેરમાં જુગાર રમતા બશીર બોદુભાઈ મલેક, નાગજી ઉર્ફે રાજુ ભીખાભાઈ ધમણ, સંજય મંગાભાઈ ધમર, રાહુલ અર્જુનભાઈ માવદિયા, વિકાસ પ્રવીણભાઈ માવદિયા, ભરત મશરીભાઈ માવદિયા અને શૈલેષ ઉર્ફે ભોલો કરશનભાઈ માવદિયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹12,700નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં સ્ટેશન રોડ નજીક વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની નાની બોટલ સાથે દિલીપ રમેશ મકવાણાને ઝડપી લીધો હતો. આ વિદેશી દારૂ આપનાર બિંદુબેન કેશુભાઈ કારાવદ્રા નામની મહિલા સામે પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. એલસીબી પોલીસે રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂની 6 બોટલ સાથે એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ દરોડા બાદ 2 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે રાણાવાવ સ્ટેશન પ્લોટ આવડ માતાજીના મંદિર નજીક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની 6 બોટલ મળી આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે હિતેન કેશુ કારાવદ્રાની અટકાયત કરી હતી. એલસીબી પોલીસે હિતેશ કેશુ કારાવદ્રા અને ભાનુબેન કેશુભાઈ કારાવદ્રા સામે રાણાવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પોલીસે જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં 13 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધ્યા હતા, જેમાં રાણાવાવ પોલીસે 5, ઉદ્યોગનગર પોલીસે 2, કીર્તિ મંદિર પોલીસે 2 સહિતના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા પાકને થશે ફાયદો, ખેડૂતોમાં ખુશી. પોરબંદરની ચોપાટીના બંને ગેટ જર્જરિત બનતા મુશ્કેલી. મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરાયું, મોડર્ન ગેટનું કરાશે નિર્માણ. ઉપલેટામાં આહિર સમાજ દ્વારા મામલતદારને પાઠવ્યું આવેદન. જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને ઢોર માર મારતા પાઠવ્યું આવેદન. પોરબંદરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું થશે આયોજન. આરોગ્ય શિબિર. વડાપ્રધાનના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું કરશે પ્રદર્શન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.